માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આ વખતે બધા મજામાં જશો. બસ અત્યારે અમે જાય છીએ મોગલધામ, જ્યાં આપણે જામનગરમાં આવેલું છે. મોગલધામ ખીરી કહેવામાં આવે છે, ખીરી ગામ છે. જય માતાજી મિત્રો, આપણે અત્યારે જામનગરમાં બેરી પોર્ટ બંદર કહેવામાં આવે છે, ત્યાં છીએ આપણે અત્યારે. તમે જુઓ, તમે અત્યારે પાણી ઉતરી ગયું છે. અત્યારે સાંજના ટાઈમે પાણી અહીંયા લગીને આવી જાય છે. અમે અત્યારે થોડાક મોડા થયા અને સવારમાં હોત તો આપણે અહીંયા લગીને પાણી આપણે જોવા મળે, પણ અત્યારે પાણી ઉતરી ગયું છે. સાંજના ટાઈમે પાણી ઉપર આવી જાય. જય માતાજી મિત્રો, અત્યારે આપણે કેમેરા ટેસ્ટિંગ કરશી કે આપણે કેટલું ઝૂમ કરી શકીએ છીએ. જો તમે સામે ઓલી બોટ દેખાય છે, એ આપણે લેવાની છે. આપણે જો તમને કીધું હતું માછલીનું અલગ રીતની છે. તો ઉપર ઓલી કેસવારી જઈ, કેસવારી જેવું જી. જો પાખુવાળી માછલી તમે જો ભાઈ ગઈ એવી તો તમને બહુ જોવા મળશે. જો માં વેલ પેડી, લગભગ મરેલી વેલ. ઝૂમ કરો તો દેખાય. આ દલદલ કહેવાય. આમાં આગળ ગયા હોય ને તમે આમાં કૂચી જાવ ને, એટલે જેમ તમે બહાર નીકળવાની કોશિશ કરો ને એમ વધારે કૂદતા જાવ અંદર. એવું હોય આમ. આ દલદલમાં અત્યારે આમ આજુબાજુ તમને ક્યાંય જોવા નહીં મળે, નહીં કૂતરા, ગાયું, ભેંસું, કાંઈ નહીં. તો હાલો મિત્રો, અમે અત્યારે બેરી પોર્ટથી નીકળી ગયા છીએ આપણે મોગલમાં ખીરી જવા માટે. માતાજી મિત્રો, આપણે મોગલધામ પહોંચી ગયા છીએ ખીરી.
જય માતાજી, જય મા મોગલ. કેમ છો બધા મિત્રો? બધા મજામાં? બસ અમે અત્યારે જામનગર સિટીમાં મોગલધામ ખીરી એવા મોગલમાના આશ્રય ખીરી ગામમાં આવ્યા છીએ દર્શન કરવા. બહુ સરસ દર્શન થયા મોગલમાના. ને તમે જામનગર સિટીમાં આવો તો આપણે જામનગર સિટીમાંથી બહાર નીકળો, આપણે રાજકોટ, જામનગર પટ્ટે જાંબુડા ગામ છે, ત્યાંથી આપણે 20 કિલોમીટર આપણે મોગલધામ ખીરી માતાજીનું મંદિર આવેલું છે. ને બહુ સરસ માતાજીના ખર્ચા બહુ છે, બહુ સરસ મોગલમાના ગામના. ને ઘણા બધા ભાવિકો, ઘણા બધા લોકો માનતા રાખે છે મોગલ માતાજીની, દીકરા માટે, દીકરીઓ માટે. બહુ સરસ એમ થાય કે ના, માનતા તમે રાખી હોય તો માતાજી સંપૂર્ણ બધી રીતે માનતા પૂરી કરે છે. ને સચ્ચા વિશ્વાસથી, શ્રદ્ધાથી મા મોગલ કામ કરે છે. ને તમે જામનગર સિટીમાં આવો તો આપણે 20 કિલોમીટર જામનગરથી થાય છે, તો મોગલધામ ખીરી ગામમાં આવતા તમે ભૂલતા નહીં. જય મા મોગલ. જય માતાજી મિત્રો, બસ મોગલધામ ખીરી માતાજીના દર્શન થઈ ગયા છે. બસ આપણે બીજા વ્લોગમાં જલ્દી મળશું. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.